ગાંધીનગરના સંત સરોવરમાં 4 લોકો ડૂબ્યા છે। કલોલના 4 લોકો સંત સરોવરમાં ડૂબવાની ખબર છે। ફાયરની ટીમે 3 લોકોને બહાર કાઢ્યા છે। એક વ્યક્તિની હાલમાં શોધખોળ ચાલી રહી છે। ગાંધીનગરમાં આ સંત સરોવરમાં 4 લોકોને ડૂબવાની ખબર છે। કલોલના 4 લોકો સંત સરોવરમાં ડૂબ્યા છે, જેમાં 3ને બહાર કાઢ્યા છે। એકની શોધખોળ હાલમાં ચાલી રહી છે। કલોલના 4 લોકો જે સંત સરોવરમાં નાહવા આવ્યા અને જેમાં 3 લોકો ડૂબી ગયા હતા, 3 લોકોને બહાર કાઢ્યા છે। એક વ્યક્તિની હાલમાં શોધખોળ ચાલી રહી છે। તો લોકોને વિનંતી છે કે આ ભલે ગરમી પડતી હોય, લોકો ન જાય નાહવા માટે। વારંવાર ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। રોજબરોજ આ ખબર આવી રહી છે। તો માતા પિતા જરા સાંભળી રહ્યા છે પોતાનું સંતાન ક્યાં જઈ રહ્યું છે। આવા તળાવ નદીમાં ન જાય એના માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં સંત સરોવરમાં 4 લોકોને ડૂબવાની ખબર છે। દુર્ગેશ અમારી સાથે જોડાયા છે। દુર્ગેશ, આ કોણ છે આ 4 લોકો, શું જાણકારી? જનક, વાત કરવામાં આસરોડિયાના 4 લોકો જે ત્યાં આગળ જન્મદિવસ નિમિત્તે ત્યાં આગળ પહોંચ્યા હતા અને તે જ સમયે તે સંત સરોવરની અંદર નાહવા પડ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિ જે છે તેનું ડૂબી જવાથી હાલ મોત નીપજ્યું છે, જ્યારે 3 વ્યક્તિઓને બહાર કાઢી લીધા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। સંપૂર્ણ માહિતી જે છે થોડી જ વારમાં ખબર પડશે, પરંતુ હાલ એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે। આ 4 લોકો જે છે કલોલના આસરોડિયા ગામથી જન્મદિવસ નિમિત્તે સંત સરોવરમાં આવ્યા હતા અને આ ડૂબવાની ઘટના સામે આવી છે। ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને પણ ત્યાં પહોંચીને તુરંત આ જે છે બચાવ કામગીરી હાથ ધરી હતી। જનક, બિલકુલ બિલકુલ આભાર। આપ જોઈ રહ્યા છો કે સંત સરોવરમાં નાહવા આવ્યા છે અને 4 લોકો ડૂબી જાય છે, 3ને બચાવી લેવા છે, એકની શોધખોળ ચાલી રહી છે।